સુરતમાં વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે ડિંડોલીમાં બેફામ કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી 2 થી 3 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક બાળકને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો. સુરતમાં ઘણા સમયથી કેટલાક બેજવાબદાર કાર ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપે છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી, જેમાં ડિંડોલી સાઈ પોઈન્ટ પાસેથી બેફામ સ્પીડમાં પસાર થઈ રહેલા કારના ચાલકે 2 થી 3 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક બાળકને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. તો બનાવની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જી, તમારું નામ? મારું નામ મહેન્દ્ર મોહન વસાવા. મહેન્દ્રભાઈ, શું બનાવ બન્યો? બનાવમાં સાહેબ એવું બનેલો છે કે એ સાઈ પોઈન્ટ સાઈડથી ફૂલ સ્પીડમાં આવતો હતો ફોર વ્હીલ લઈને, અને મારા નજરના સામે જ મારી મોટી છોકરી છે એના છોકરાને ઠોકી કાઢ્યો, અને ઠોક્યા પછી બી અમે બૂમો પાડી તો બાઇક નીકળી ગયો, ફોર વ્હીલર ફાસ્ટમાં નીકળી ગયો. તો અમે એના પછાડી બાઇક દોડાવી તો અમારા હાથમાં નહીં આવ્યો, પણ અમે છેલ્લે બાટલી બોય પાસે અમે હાથમાં આવે એવો હતો, પણ અમે જેવી ગાડી અમે ઉભી રાખતા અમારી ગાડી બી ઉડાડી દીધી. અમારી ગાડી ઉડાડી દીધી, અને પ્લસ બીજો એક કાકો હતો સાયકલવાળો, એને બી ઉડાડી દીધો. અમને 2 જણને ત્યાં બી ઉડાડી દીધા. બાળકને તો વાગેલું છે, માથાનો ભાગે વાગેલું છે, પગના ભાગે વાગેલું છે, અને પાછળ પીઠના ભાગે વાગેલું છે વધારે.